માળિયા હાટીનાના ડોક્ટર ફસાયા લાલચમાં। એસટી રોડ ઉપર દવાખાનું ચલાવતા ડોક્ટર જે.ડી. સુત્રિયા સાથે વિશ્વાસઘાત છેતરપિંડી ચીટિંગ કરી ₹5 લાખથી પણ વધુ રકમ ચૂનો લગાવનાર આરોપીને પોલીસે 2 જ કલાકમાં ઝડપી પાડ્યો હતો। પરંતુ સવાલ એ છે કે આ ચીટિંગ થઈ ત્યારે જ્યારે ડોક્ટરને લાલચ જાગી। ડોક્ટર દરજ્જાના વ્યક્તિ જો આવી લાલચમાં ફસાય તે કેટલું વ્યાજબી? સ્થાનિક લોકોએ ઉઠાવ્યા સવાલો। જૂનાગઢના વિજયભાઈ પરસોત્તમભાઈ ભલાણી અને મધ્યપ્રદેશવાળા દિનેશભાઈ ઘોઘાભાઈ ડોક્ટર સુત્રિયાના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને સુત્રિયાને વારંવાર કહેતા હતા કે તમે મને ₹5 લાખ આપો તો હું તમને દર મહિને વળતર પેટે ₹50,000 આપીશ। આ પ્રલોભનમાં આવીને ડોક્ટર સુત્રિયા મધ્યપ્રદેશવાળા દિનેશભાઈના ખાતામાં ₹5 લાખ નાખ્યા હતા અને તરત જ દિનેશભાઈએ પોતાનું એકાઉન્ટ બંધ કરી દીધું હતું। આ બાબતે ડોક્ટર સુત્રિયાએ માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ। કુલ 12,50,000ની છેતરપિંડીની ફરિયાદ થયેલ હતી। સવાલ એ ચર્ચાતો રહેશે કે ડોક્ટર પણ અંતે ફસાયા તો વધુ પૈસાની લાલચમાં જ અને ડોક્ટર દરજ્જાના વ્યક્તિ વધુ પૈસાની લાલચમાં પૈસા આપ્યા કે બીજું કારણ? પોલીસ તપાસ બાદ જ સત્ય સામે આવશે। મહિલા પીએસઆઈ સલમા સુમરા સહિત ટીમે આરોપીને 2 કલાકમાં ઝડપી પાડેલ। રિપોર્ટ પ્રતાપ સિસોદિયા।